મહાઠગના સાગરીત અને બીઝેડના એકાઉન્ટન્ટના રિમાન્ડ હવે મંજૂર થયા છે। નરેન્દ્ર પ્રજાપતિના 11 જાન્યુઆરી સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા। નરેન્દ્ર પ્રજાપતિના અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપી નરેન્દ્ર પ્રજાપતિ બીઝેડમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો। પોલીસે ભૂપેન્દ્રસિંહના સાગરીતના 8 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। કોર્ટે એકાઉન્ટન્ટ નરેન્દ્ર પ્રજાપતિના 11 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। દિવસની રિમાન્ડની તપાસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવેલી। રિમાન્ડના મુદ્દાની અંદર સૌથી પ્રથમ એવું હતું કે જે રોકાણકારોના ફોર્મ હોય એ ફોર્મ અને રોકાણકારોની વિગત એ વેબસાઇટ ઉપર કેશ અને ચેકની એન્ટ્રી હતી। એ અસલ ફોર્મ, એના હિસાબો, એ તમામ વસ્તુ એમની પાસે રાખતા હતા। એ એકાઉન્ટન્ટ તરીકે ત્યાં ફરજ બજાવતા હતા, એટલે એમની હાજરીમાં બધી પૂછપરછ કરવાની જરૂર હતી। ભૂપેન્દ્રસિંહ ઝાલાની સૂચના મુજબ વેબસાઇટની એન્ટ્રી કરી, ચેક કરી અને ચેકના અને કેશના નાણાંનો હિસાબ રાખતા હતા। એ જે લેપટોપમાં રાખતા હતા એ લેપટોપની કબજે કરવાનું બાકી છે। ખાતાના જે પૈસા જમા થયા એ કયા હેતુથી ટ્રાન્સફર થયા એ તપાસ કરવાની બાકી। એ નાણાંનો આર્થિક લાભ લઈ અને એમને એ નાણાં ક્યાં મૂક્યા, એમાંથી શું મિલકત ખરીદી એની તપાસ કરવાની બાકી।